જગદંબા 51 શક્તિપીઠ માં અંબાજીના દર્શન કરીને એમને આરતી ઉતારીને માં જગદંબાએ એક જ દુઆ માગું કે સમગ્ર જિલ્લાને દેશમાં ભાઈચારાની ભાવના રહે, દરેક લોકો હળી મળીને પરિવારની ભાવના સાથે રહીને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે। આ 51 શક્તિપીઠ માં જગદંબા અંબાજી આપણા જિલ્લામાં બિરાજમાન હોય ત્યારે એના કોમળ હૃદયમાં હર હંમેશા દરેકનું સ્થાન છે। 12 વાગ્યા સુધી અહીં ગરબા થાય છે। રાજ્ય સરકારે ગૃહ વિભાગે જે 5 વાગ્યાની છૂટી આપી છે એ ક્યાંક ને ક્યાંક યુવા ધન અન્ય બદીઓમાં ના આવે અને આસ્થા સાથે યુવાનો યુવતીઓ એક આપણે ભાઈચારાની ભાવનાથી આપણો એક ધાર્મિક તહેવાર છે અને ધાર્મિક તહેવારની પ્રણાલિકા આચવાઈ રહે એ પ્રમાણે સૌ ઉજવણી કરે એવી મારી પ્રાર્થના। કાયદો અને વ્યવસ્થા આપણે વર્તમાન ઘટનાઓ જોઈ કે 6 મહિનાની દીકરી સુરક્ષિત ના હોય ત્યારે નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે। એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરાબર છે। યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું। આજે આસો સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક માઈ ભક્તોએ એમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે। સર્વ કલ્યાણ અર્થે સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે। સર્વ દેવીમયન જગત, આખું જગત દેવીમય છે। દેવીની ઉપાસનાનું પર્વ આજે ચાલુ થયું। ગુરુવારના દિવસે આજે માતાજીમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને માની એમ કે ઝવેરાની પણ આરતી થશે। એ આવતીકાલથી એમ કે શુક્રવારથી માતાજીની ઝવેરાની પણ આરતી થશે। આજે ઝવેરા વાવવામાં અને કાલથી માતાજીની ઝવેરાની પણ જે જય આદ્યાશક્તિ જે મંદિરની અંદર થાય છે એવી ને એવી આરતી ઝવેરાની થશે। એ માતાજીના વચ્ચોવચ્ચ જે આગળ સિંહ છે ત્યાં આગળ જ એને કરવામાં ઘટ સ્થાપન કરવામાં આવી છે। એક પરંપરાઓ છે અહીંયા માતાજીને એમ કે આપણે ભારતની અંદર 4 નવરાત્રિ છે, એમાં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ મોટી કહેવામાં આવે છે। એટલે આની પૂજા ઉપાસના અને અર્ચના દરેક જગ્યાએ વિશેષતાથી થાય છે। અહીંયા પોતપોતાની રીતે કોઈ 1 દાડા, કોઈ 3 દાડા કરે, કોઈ 4 દાડા કરે, કોઈ 5 દાડા, પોતપોતાના જે પરંપરાઓ છે એ પ્રમાણે ઘણા 9 દિવસ સુધી કરે, ઘણા બધા લાંબી કરે છે। એવી એક પરંપરાઓ છે। અહીંયા માતાજીની એમ કે પૂજા અર્ચના નવરાત્રિની અંદર વિશેષ થાય છે। માતાજીની ચૈત્ર નવરાત્રિની પૂજા જે હોય છે એમાં દરેક કરતાં બધું વિશેષતાથી થાય છે। પોતપોતાની રીતે કોઈ ઝવેરા વાવે, કોઈ દીવો કરે છે, એમ કે એ કરીને પણ નવરાત્રિ કરે છે। આ એક આપણી પરંપરાઓ છે। આ સવારે માતાજીના 7:30 ચાલુ થયું મંદિર અને 11:30 સુધી ખુલ્લું રહેશે। પછી 12:30 ખુલશે અને 4:15 સુધી ખુલ્લું રહેશે। સાંજે 7 વાગ્યાની જગ્યાએ 6:30 સાંજે આરતી થશે અને 9 વાગ્યા સુધી મંદિર માતાજીનું ખુલ્લું રહેશે। આ એક જુદું જેમ કે ઋતુનો ફેરફાર થાય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થાય એ પ્રમાણે માતાજીના દર્શનમાં પણ ફેરફાર થાય છે। જય શ્રી અંબે। રમવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। અને જેને લાગે છે કે ગરબા મોડે સુધી રમવા જોઈએ એ બધા જ લોકોએ એક સાથે 2 હાથ ઊંચા કરીને માં અંબાના નારા લગાડવાના છે। અને જે લોકો આ ગરબા વહેલા બંધ કરાવવા માંગે છે તેને જવાબ મળવો જોઈએ। ભાઈ તમે બધા તૈયાર છો? આ પાછળની સાઈડ નથી લાગતું। એ બધા તૈયાર છો? તો બધા જ
અંબે બોલ માડી અંબે અંબે માત કી જય જય શ્રી રામ. આજ નવરાત્રિના પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોની જ્યારે ઉજવણી નાચતા સાથે આપણે મા જગદંબાઓને પોતપોતાની કુળદેવીને પડલી અને એક આસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ, ત્યારે પહેલી નવરાત્રિએ મા જગદંબા 51 શક્તિ અંબાજીના ધામમાં આરતી કરી મા જગદંબા પાસે આશીર્વાદ માગ્યા અને સમગ્ર દેશમાં, વિશ્વમાં અને સમગ્ર રાજ્યમાં ને તમામ ભાઈચારાની ભાવના વધે, તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે, તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માગે છે ત્યાં એમની મનોકામના મા જગદંબા અંબાજી પૂરી કરે. ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રિનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો અને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય. તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ. એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું. મા જગદંબા 51 શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે, અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે. એ મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું.